ગણેશ ચતુર્થીના પાવન અવસરે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ આયોજકોનું સંમેલન અને ટોપ 10 ઇનામ વિતરણનું ભવ્ય આયોજન। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। જી, આપનું નામ? આજે શું પ્રોગ્રામ કરવા હતા, કઈ જગ્યા પર? મારું નામ બિપિનભાઈ જે પટેલ, કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તાર ગણેશ ઉત્સવ સમિતિ કતારગામ સંયોજક છું, હું જવાબદારી નિભાવું છું। આજે અમે દર વર્ષની જેમ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કતારગામની અંદર જે ટોપ 10 જે સારી કામગીરી અને આચારસંહિતાનું પાલન કરીને ગણેશ આયોજકો જે મંડળ જે સારું આયોજન કરે છે, જે આચારસંહિતાનું પાલન કરે છે, માટીની મૂર્તિ લાવે છે, સાથે સાથે 10 દિવસ ધાર્મિક કાર્યો કરે છે, સેવાકીય પ્રવૃત્તિ કરે છે, એ લોકોને સન્માનિત કરવાનો પ્રોગ્રામ હતો। આ અમારો ચોથું વર્ષ છે। દર વર્ષે આપણે એ લોકોને ટોપ 10 ઇનામ વિતરણ કરીએ છીએ। એ જ રીતે આ સાલ પણ આપણે ચોથા વર્ષે પણ ઇનામ વિતરણ કર્યું છે। જે સારા મંડળો જે સારું કામ કરે છે એ લોકોને પ્રોત્સાહિત આપણે સન્માનિત કર્યા છે। શું કહેશો મીડિયાને? હું એ જ કહેવા માગું છું મીડિયાને અને જાહેર જનતાને કે સુરત શહેરની અંદર વાર્ષિક દર વર્ષે 85,000 જેટલી મૂર્તિઓનું સ્થાપન થાય છે। તે દરેક મંડળો અને દરેક ગણેશ ભક્તો આરાધ્ય દેવ શ્રી ગણેશજીની સારી એવી અને આચારસંહિતાના પાલન કરી અને સ્થાપના કરે, માટીની મૂર્તિ બેસાડે અને આપણું પર્યાવરણને નુકસાન ન થાય એ માટે હું બધાને આહ્વાન કરું છું। આજે 1 થી 10 ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।